જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો સવાર પડી ગયું છે અને 7:15 થયા છે. ચા થઈ જઈ લાગે છે ને? બની જાય ને? જો ચા બની જઈ. આ નાસ્તો વગાડી દીધો છે. અને મારા બૂન એક ઊંઘ્યો છે, હવે ઉઠાડીએ છે પણ ઉઠતો નહીં. અને એક અમારા નેની ટેણી બેન, નેની ટેણી ઊંઘી છે. દિયા, ઓ દિયા, ગુડ મોર્નિંગ. જો ઉઠો ઉઠો ઉઠો, 7:15 થયા. પહેલો બ્લોગ બનાવીએ છીએ. અમને કશું આવડતું તો નહીં, પણ અમારો સપોર્ટ કરજો. શું કરીશું મોમ? જો ને કપડો કાઢી દીધા, આપવાનો કાઢી દીધો ને, મારો કાઢી દીધો. આજે બહાર જવાનું છે ને? ઓ આજ ફરવા જવાનું છે. જો આ કપડો પહેરવાની છે આજે. હજી તો કપડો જ પહેરી છે, પહેર લ્યો તા હેડો. એન્સુ ગુડ મોર્નિંગ. આજ તો આપણે બાબા જવાનું ને. જો અમે એન્સુબેન સવારમાં ઉઠી ગયો છે, એને ઊંઘ આવે છે. તમારું સવાર પડી ગયું? દહીં ધોઈ લીધું? હા, દીવાબત્તી કરી લ્યો તાણ હેડો. દીવાબત્તી કરી લો ને પછી આપણે ચા નાસ્તો કરી લઈએ. હો, બ્રશ કરો દિયા. દેખાય તો છે પણ જો મારા બુને બ્રશ કરવા હેડ્યો. જો આમાં દીવા થઈ ચાલુ છે. દીવા તરત કપડો પહેરવાનો, એટલે કે ટી શર્ટ પહેરવાની છે. કીધું ફ્રોક નહીં પહેરવાનું, એટલે કે ફ્રોક પહેરવું તો ફ્રોક પહેરીશ. ફ્રોક પહેરી લેજો, ફ્રોક સારું લાગે. અટારી અને ઘી ને ખીચડી ચટાડું. જો આમાં સામાન નાસ્તો કરવા બેસી ગયા છે. સામાન નાસ્તો કરે છે, ચા નાસ્તો. આમાં વાનુબેન, જો વાનુબેન ઉઠ્યા છે. ચલો વાનુબેન ને તૈયાર કરી દઈએ. વાનુબેન, વાનુબેન તૈયાર. ગાઈસ, આજે અમારે ફરવા જવાનું છે. તો જો ગાડી ધોવાની તૈયારી કરીએ છીએ અમે. આ પાણી લઈને આવ્યો છું. ગાડી પડી છે, કેવી થઈ જશે ગાડીની હાલત જુઓ. સાઈડમાં થોડી લઈ લઉં. ગાડી સાઈડમાં તો દિયા લઈ લે છે. દિયા તું લઈ લેજે, પાછી ઉતાર દે. ચાવી આલજો, ગાડી બહાર કાઢ દે હેડો. હા, જો માં દિયા બેન છે ને ગાડી ઉતારે નીચે. આ બાજુ લઈ દે, આગળ થોડી. આજે અમારે જવાનું છે બહાર. આ તૈયાર થઈને બેઠા છો. હા, આજે તૈયાર થઈ રહ્યા છીએ. અને જો વાર સ્ટ્રેટ કરી જાય, ગમતું નથી. ફિટિંગ કરવા બેસી જાય છે. આ માથામાં રૂમાલ ભરાઈને ટોપ ફિટ કરવાનું છે. અમારો ટેણું હતો છે. અને આ લેપા પોતી અમને ચાલુ જ છે. જુઓ ગાઈસ, અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે લોકો જમિયતપુરા જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા. જો હું તમને અમારા ઘરની હાલત બતાવી દઉં એકવાર. આ જુઓ વાનું, જુઓ આમાં મમ્મી ઘરમાં 10 વાર જશે ને 10 વાર બહાર નીકળશે, આવું બધું કરશે. આ કોણ આવીને આયા વિના સામાન ચો છે આ મોઢા એ વાગ્યું. સારું છે ને? હા, ફાઇનલ તૈયાર થઈ ગયા છીએ. ફાઇનલી તૈયાર થઈ ગયા. 9 વાગે જવાનું કહેતા હતા ને 11 વાગ્યા છે. જો અમે ફાઇનલી ગાડીમાં બેસી ગયો અને હવે જઈએ છીએ ફરવા જમિયતપુરા. અમે જમિયતપુરા આવી ગયા દર્શન કરવા. તમને જઈ દર્શન કરાવીએ. અમારા વાનુબેન ઉઠી ગયા છે.
જો એથી માળાઓ લઈએ છીએ અમે હનુમાન દાદાની. કરું હા કર દો એ તને ટીપ ઉપર નહીં રહી ગયું મેં આમ ફેરી ગાડી તો નાક ઉપર પડતી એનસે નહીં કરતો એનસે બેટા બધાને કરી દે. એનસે તારા પપ્પાને અમે આવી ગયા છીએ જમિયતપુરા હનુમાન દાદાના મંદિરે. આમ તો મંદિર 12 વાગે બંધ થઈ જાય છે. આજે અમારું નસીબ સારું છે કે મંદિર ચાલુ છે અને કે અમને સરસ દર્શન થઈ ગયો. છોડી ના દેતો છોડી ના દેતો ઉપરથી જોજે ના ભાઈ હાથ લપસે તો જોજે. અમે હવે જમવા જઈએ છીએ. દર્શન તો થઈ ગયો, હવે ભૂખ લાગી છે, પેટ પૂજા કરવા જઈએ છીએ. પેટ પૂજા કરવા માટે જો અન્નપૂર્ણામાં એ મંદિરે, પણ તો જમવાનું પતી ગયું છે કે હવે પાછો આવ્યો છે ત્રિમંદિર. હવે ત્રિમંદિરે જમી લઈશું. ભૂખ લાગીશ પપ્પા તો લાગી જાય ને ભાઈ, ખાવાનો ટાઈમ તો થઈ ગયો ને, હવે 1 વાગી ગયો એટલે તો લાગે છે સ્વાભાવિક વસ્તુ. અમે તો ત્રિમંદિરમાં જ્યો, ત્રિમંદિરમાં બહુ જ ભીડ હતી. પછી આજે હોટલે જમવા આવ્યો છીએ અને હજી જમવાનું આવ્યું નહીં. હવે ખાઈ અને હવે શાંતિ થઈ. હજુ બહુ લાગી ગઈ હતી. બધું સાફ કરી દીધું છે બધું ચાટક ચટક કરી દીધું બધું. કશું વધાર્યું નહીં, એટલી ભૂખ લાગી. એવું क्या खा रही हो आइसक्रीम आप किम आइसक्रीम नहीं आइसक्रीम જો આમાં મમ્મી બાર્ગેનિંગ કરાવવા માંડી છે 700 રૂપિયા કીધા છે ઢીંગલાના. હતા ઢીંગલા અને અમે તો હવે ગાડીમાં બેસી જઈએ છીએ ભાઈ. ઢીંગલા બિંગલા લઈ લીધા છે. ઘેર જઈને તમને બધા બતાવીશું. અમે 3 વાગે ઘેર આવી અને ઊંઘી ગયા. 3 વાગે આવ્યા તો 4 વાગે આયા 4 વાગે ઘેર આવી અને થાકે પાકે ઊંઘી ગયો હતો અને હાલ ઉઠ્યો છીએ હવા 6 અને ઉઠીને ચા પીવા બેઠો છીએ. હવે કોઈ દે ટ્રેન આ જીઓ કે ના, અમે તો બધા ફરવા જઈશું. જો જઈએ નહીં એવું નહીં, બધા જઈશું ફરવા. જો ગાઈસ અમાર ઘેર આજ મેગીનો પ્રોગ્રામ છે. તો અમે બધાએ બપોરે 2:30-3 વાગે ખાધી છે એટલે કોઈને ભૂખ તો નહીં. જુઓ ગાઈસ આજે અમે મેગી બનાવીએ છીએ રાતે જમવામાં. આમાં વાઘરીમાં ભાઈ માટે ચા ગરમ કરી. હાય મોમ. હાય. क्या कर रही हो મશીન ચાલુ કરું છું. આપણે જ્યો નતો બહાર એટલે મશીનમાં કપડો ધોયો નતો. આ જુઓ અમારા ભાઈ મેચ જોવે છે. 7:30 ઉઠીને ચા પીશે આવે અને હમણાં 5 મિનિટ રહીને ખાવા બેસીશું. તું કરીશ છોડીઓ જોવો છે ઇન્સ્ટાગ્રામ જોડિયો છો જો. અને આ જુઓ અમે ટેણું મેણું હા મારું ટેણી છે. તો અમે બહાર ગયો તો આખો દિવસ સરસ જ્યું અને બહાર જમીને આવ્યો તો તે જમવામાં બહુ મોડું થઈ ગયું હતું. તે આજે એમ થયું કે લાઈને હવે મેગી બનાવી દઈએ. તે મેગી બનાવી દીધી છે. ભૂખ જેવું કોઈ છે નહીં. તને ભૂખ છે? મેગી ખાઈ લઈએ અત્યારે. તે મેગી ખાઈ લઈએ છીએ અને તમારે ખાવી હોય તો આવી જજો. મેગી કોને બનાવી મમ્મી મેગી તો દિયાએ બનાવી હતી પણ આ તો ખાલી હું હલાવું છું. હેડો જમવા. ઓનો ભાઈ કહેશે કે આવી કોરી ચમ બનાવી બરોબર. હવે મેગી બનાવી પણ આ ભાઈને ભાઈ નહીં એટલા નવા સાથે ફેર બનાવીએ છીએ. કારણ કે મસાલા વગરની મેગી હતી એટલે અમારા સામંતભાઈને ભાઈ નહીં.